નમસ્કાર મિત્રો, હું દર્શન પટેલ મારી ચેનલ એજ્યુટેક પ્લસમાં ઘણા સમય બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે NMMSના એક્ઝામ્સની અંદર પૂછાતા તારીખ મહિનાઓને લગતા પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો ચાલો વધુ સમય ન વેડફીએ સીધા શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન કંઈક આ મુજબ છે. ગઈકાલે મંગળવાર હતો તો 5 દિવસ પછી કયો વાર હશે? હવે ગઈકાલે મંગળવાર હતો એટલે આપણે અહીંયા મંગળવાર લખી લઈએ તો આજે બુધવાર છે. તો પછી આવે ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને બચી જાય છે અગેન સોમવાર. જો આ રીતે લાઈનમાં લઈએ તો આજે બુધવાર છે તો 5 દિવસ, 1, 2, 3, 4 અને 5 દિવસ આપણે ગણી કાઢીએ તો હવે નેક્સ્ટ જે વાર આવશે તે સોમવાર આવશે. તો અહીં તમારા ઓપ્શનમાં પણ જવાબ છે સોમવાર, તો આજે એનો જવાબ રહેશે. બીજો ક્વેશ્ચન મિત્રો આ મુજબ છે. આજે દશેરા છે. વર્ષના 365 દિવસ ધ્યાને લેતા આવતા વર્ષની નવરાત્રિને કેટલા દિવસ બાકી હશે? એમ તો આપ સૌ જાણો છો કે દશેરો 10મા દિવસે ઉજવાય છે. નવરાત્રિના 10મા દિવસે નવરાત્રિ પૂરી થાય અને પછી દશેરો આવે છે. ઠીક છે. હવે નવરાત્રિ ક્યારે શરૂઆત થશે? આવતા વર્ષની જે નવરાત્રિ છે તેની શરૂઆત ક્યારે થશે? એનો મતલબ છે કે 10 દિવસ તો ઓલરેડી નીકળી ચૂક્યા છે. તો વર્ષના 365 દિવસ તો હોય જ છે, એની અંદરથી આપણે 10 દિવસ માઇનસ કરી નાખશું તો 355 દિવસ પછી નવરાત્રિ આવશે અને તે ઓપ્શનમાં પણ છે એટલે આ તમારો જવાબ રહેશે. હવે તમારી સ્ક્રીન પર જે ક્વેશ્ચન છે તે ટાઈપના ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે અને થોડા લાંબી ગણતરી આવે છે. ફેબ્રુઆરી માસની 14 તારીખે રવિવાર છે તો નવેમ્બર માસની 14 તારીખે કયો વાર હશે? આ પ્રકારના દાખલા ગણવા માટે આપણે દરેક મહિનાની અંદર કેટલા દિવસો આવે છે તેની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે અને થોડી ગણતરીની લાંબી પણ થઈ શકે છે. શરૂઆત કરીએ. ફેબ્રુઆરી માસથી શરૂઆત કરવાની છે તો સૌપ્રથમ આપણે બધા મહિનાઓના નામ અને મહિનાઓની અંદર કેટલા દિવસો આવે છે તે લખી દઈશું. મિત્રો, અહીં મહિનાઓની અંદર કેટલા દિવસો આવે છે તે મેં લખી કાઢ્યા છે. હવે આપણે પ્રશ્ન તરફ પાછા વળીએ. ફેબ્રુઆરી માસની 14 તારીખે રવિવાર છે તો ફેબ્રુઆરી માસની 14 તારીખ આવી ચૂક્યા છે એટલે 14 દિવસ ઓલરેડી નીકળી ચૂક્યા છે. તો આની અંદરથી આપણે 14 દિવસો બાદ કરશું તો 14 દિવસ હજી બચે છે. 28માંથી 14 માઇનસ કરશું તો 14 આવશે અને પછીના આપણા દિવસો ફૂલ ગણવાના છે તો 31 વત્તા 30 વત્તા 31 વત્તા 30 વત્તા 31 અને આ રીતે બધા જ દિવસોનો સરવાળો કરશું. પણ એથી ધ્યાન રાખજો, નવેમ્બર માસની 14 તારીખ એટલે નવેમ્બરની અંદર આપણે 30 દિવસ નથી લેવાના, તેની અંદર પણ આપણે 14 દિવસો લેવાના છે. તો અહીં આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરવાના રહેશે. તો હવે આપણે ગણી કાઢીએ કે કેટલા દિવસો થાય છે. તો મિત્રો, અહીં દિવસોનો સરવાળો થાય છે 273. હવે આ 273નો આપણે 7 વડે ભાગાકાર કરશું. હવે તમને વિચાર આવશે 7 વડે કેમ ભાગાકાર કરવાનો? જ્યારે આપણે વારને લગતી કોઈ પણ ગણતરી કરવાની હોય તો મળેલ સંખ્યાને 7 વડે ભાગાકાર કરશું, કારણ કે આપણી પાસે ટોટલ વારોની સંખ્યા 7 છે. સોમવારથી માંડીને રવિવાર સુધી આપણે ગણીએ તો 7 વારની સંખ્યા આવે છે. તો હવે 7 વડે જો એનો નિશેષ ભાગાકાર થઈ શકે તો તે પ્રમાણે આપણે દિવસોની ગણતરી કરશું. તો અહીં આપણે 7 વડે ભાગાકાર કરીએ તો મિત્રો આપણે જોઈ શકો છો કે 7 વડે ભાગાકાર કરતાં એની જે શેષ છે તે 0 આવે છે એટલે કે દિવસ એક પણ વધતો નથી અને દિવસ વધતો નથી તો વાર સેમ ટુ સેમ જ આવશે. એટલે કે અહીં જો રવિવાર હતો તો પણ હવે એના આટલા દિવસો પછીનો વાર પણ રવિવાર જ હશે. તો તેના પરથી તમે બીજી ગણતરી કરી શકો કે જો એક દિવસ બચે તો એક દિવસ આગળ આવશે. માની લો અહીં જો શેષ 1 આવતે તો રવિવાર પછી આવે એક દિવસ સોમવાર, તેટલા દિવસો ઉમેરવાના રહેશે. તો આ રીતે આપણે કોઈપણ વારની ગણતરી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. તો થોડી કોમ્પ્લિકેટેડ ગણતરી છે, થોડી લાંબી પણ છે, પરંતુ પ્રેક્ટિસ કરીને તમે આ પ્રકારના પ્રશ્નોને વધુ સરળ બનાવી શકો છો. મિત્રો, આગળનો પ્રશ્ન આ મુજબ છે. ઓગસ્ટ મહિનાની 1 તારીખે શનિવાર છે તો તે માસમાં કયો વાર 5 વખત નહીં આવે? તો મિત્રો, સૌથી પહેલાં આપણે ઓગસ્ટ મહિનાના જે દિવસોની સંખ્યા છે તેને લખી લઈએ. અહીં 31 દિવસો આવે છે. હવે એની 1 તારીખે શનિવાર છે તો આગળ મેં વાત કરી હતી તે મુજબ 31ને ભાગાકાર 7 વડે કરશું તો 7 ચોક 28 આવશે અને અહીં તમારા શેષ દિવસોની સંખ્યા છે 3 દિવસ વધે છે. બરાબર. હવે 1 તારીખે શનિવાર છે તો તે કયો વાર 5 વખત નહીં આવે? તો અહીંયા 3 દિવસો વધે છે તો શનિવાર પછીના 3 દિવસ આપણે ગણીએ
તો એક તો રવિવાર આવશે, પછી આવશે સોમવાર અને પછી આવશે મંગળવાર. આ 3 દિવસ પછીના વધારે. તો રવિવાર આવશે, શનિવાર તો ઓલરેડી આવી જ ચૂક્યો છે, સોમવાર, અને આ વસ્તુ અહીંયા તમારી ગણતરીમાં દેખાય છે. તો જે દિવસ બાકી છે, કયો દિવસ બાકી છે? શુક્રવાર. તો શુક્રવાર 5 વાર આવવાનો નથી. ચલો મિત્રો, હવે આ વિડીયોના છેલ્લા પ્રશ્ન તરફ વળીએ. 29મી ફેબ્રુઆરીના રોજ જન્મેલ બાળકનો પ્રથમ જન્મદિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલા દિવસની હશે? તો મિત્રો, આપ સૌ જાણો છો કે ફેબ્રુઆરી મહિનાની અંદર 28 દિવસો મોસ્ટલી આવે છે અને 29 દિવસ ભાગ્યે જ આવે છે, અને તે ભાગ્ય દર 4 વર્ષે ખુલે છે, એટલે કે લીપ વર્ષ. આપણે આ વસ્તુની જાણકારી મેળવી લેવાની રહેશે, પણ નોર્મલી મને ખબર છે, તમે બધા જાણો જ છો, લીપ યર દર 4 વર્ષે આવે છે. અને જ્યારે તમારે જે વર્ષની સંખ્યા છે, ધારો કે 2024 છે, તો તેને તમે 4 વડે ભાગી શકો, નિશેષ ભાગી શકો, ત્યારે તે વર્ષને લીપ વર્ષ તરીકે આપણે ગણશું. તો હવે અહીં એવું કોઈ વર્ષની રકમ તો નથી આપી, પરંતુ આપણે એ રીતે ગણતરી કરવાની છે કે 29 ફેબ્રુઆરીના દિવસે કોઈ બાળક જન્મેલ છે તો એનો નેક્સ્ટ બર્થડે 4 વર્ષ પછી આવશે. તો 365 એક વર્ષના દિવસો હોય, આપણે 4 વર્ષ પછી ગણવાના છે, એટલે ગુણ્યા 4 કરશું. અહીં 365 ગુણ્યા 4 કરવાથી એનો જે ગુણાકાર છે 1460 આવશે. પરંતુ અહીં એક કેચ છે, ભલે ઓપ્શનમાં આપ્યું છે, પણ એક વસ્તુ વધારે છે કે 3 વર્ષ માટે તો 365 દિવસ પરફેક્ટલી આવશે, પણ ચોથા વર્ષે એક દિવસ ઉમેરાશે, જેને લીપ વર્ષ કે તે જ એનો બર્થડે હશે, એટલે એક દિવસ એક્સ્ટ્રા અહીં આપણે એડ કરવા પડશે. એટલે અહીં એના જે દિવસો છે તે થઈ જશે 1461. તો આ બાળક જેનો જન્મદિવસ છે તે 1461 દિવસ પછી આવશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સારી એવી સમજ પડી હશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરિયાતમંદોને વિડીયો શેર કરજો. તો ચાલો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો જીટેક પ્લસ. ધન્યવાદ.